હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે કેરી પકાવવાની રીત જાણીશું। તો તેમના માટે મેં અહીં કેસર કેરી લીધેલી છે અને આપણે તેમની દાબો નાખવાની રીત જાણીએ। તો એમના માટે મેં નીચે એક કોથળી લીધેલી છે। આ રીતે તેને પાથરવાની અને એમની ઉપર પાછો આપણે ન્યૂઝપેપર લગાવવાનો। આવી રીતે સારી રીતે ન્યૂઝપેપર લાગી જાય ત્યારબાદ આપણે કેરીને આ રીતે ઊભી જ ગોઠવવાની છે। આ રીતે આપણે બધી જ કેરીને ઊભી રીતે ગોઠવશું તો આપણી કેરી સારી રીતે પાકી જશે અને દાગા કે એવું કાંઈ પડશે નહીં કેરીમાં। તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે બધી જ કેરીને ઊભી ગોઠવી લેવાની છે। આપણે કેરી હંમેશા ઉપરથી ડીટીયાવાળી જ લેવાની છે, જેથી કરીને આપણી કેરી ખૂબ જ સારી રીતે પાકશે અને ખાવામાં પણ ખૂબ જ મીઠાશ આવશે। ત્યારબાદ મેં અહીં રાજાપુરી લીધેલી છે। આ બીજી રીત છે રાજાપુરીનો દાબો આપણે નાખવાની। તો એમને આપણે આવી રીતે સારી રીતે મોટી અને ડીટીયાવાળી જ પસંદ કરવાની છે રાજાપુરીને પણ। અને ઉનાળાની સિઝન આવે એટલે આપણે કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે। તો ચાલો આપણે રાજાપુરીને પેપર વડે પેક કરવાની રીત જોઈ લઈએ। તો બધી જ કેરીને આપણે આ રીતે ન્યૂઝપેપરથી ફરતી પેક કરી લેવાની છે। તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે કેરીને પેક કરવાની છે। આખી કેરી પેક થઈ જાય એ રીતે કંઈ પણ જગ્યાએથી આપણે હવા ના જઈ શકે, તો જ આપણી રાજાપુરી સારી રીતે પાકી જશે અને ખાવામાં પણ ખૂબ જ મીઠાશ આવશે। આવી રીતે એક એક કેરી કરીને બધી જ કેરીને આપણે ન્યૂઝપેપરમાં વીંટી લેવાની છે। ત્યારબાદ આપણે તેમને કેસર કેરીની જેમ જ ઊભી ગોઠવવાની છે। જો તમે આ ટ્રીક અપનાવશો તો તમારી રાજાપુરી પણ ખૂબ જ સરસ અને મીઠાશવાળી પાકશે અને આપણે દવાની પણ જરૂર નહીં પડે પકાવવા માટે। તો તમે જોઈ શકો છો કે આપણી રાજાપુરી અને કેસર કેરીનો દાબો નખાઈ ગયો છે અને તેમને આપણે ઉપરથી એક ન્યૂઝપેપર વડે પહેલાં ઢાંકી દેવાની છે। બધી જ કેરીને આપણે ન્યૂઝપેપરથી કવર કરી લેવાની છે આ રીતે। ત્યારબાદ આપણે તેની ઉપર એક કોટનનો કાપડ રાખીશું અને તેમને પણ આપણે બધી જ બાજુથી કેરીને કવર કરી લેવાની છે, જેથી કરીને આપણે હવા અંદર ના જાય અને ફક્ત 4 જ દિવસમાં આપણી કેરી પાકીને રેડી થઈ જાય છે। જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો।